બનાસકાંઠાથી સમાચાર છે, જ્યાં પાલડી વિસ્તારમાં દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। મહાદેવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં બહિષ્કાર કરાતા ફરિયાદ નોંધાવવામાં આવી છે। મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ અને ફાળો ન લેતા વિવાદ વકર્યો। પાલડીના 20 લોકો વિરુદ્ધ ભીલડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। જો માંગ નહીં સ્વીકારાય તો દલિત સમાજની ધર્મ પરિવર્તનની ચીમકી છે। ગામમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હતી, એમાં અમારે દલિત સમાજને ફાળો લેવામાં ન આવ્યો કે અમને કોઈ બોલાવવામાં ન આવ્યા। અને તે સાથે થોડાક 2-3 જણા આવ્યા હતા તો કીધું ભાઈ અમારો ફાળો લે, અમે આવા તૈયાર છે। તો કે અમે ગામવાળાને પૂછી અને પછી તમને જવાબ આલે। 2 દાડે જવાબ આલ્યો તો કે ભાઈ કોઈ ગામવાળા ગણવારતા નહીં અને કોઈ તમારો આ વાત ધ્યાનમાં લેતા નથી, એટલે તમને રજા તમારે। તો કીધું તમે અમારું નામ મત લેતો, હવે અમારે જે કરવું એ કરીશ અને સરકારે પણ જવાબ આલશે। અમારા ગામની અંદર ભગવાન શંકરની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હતી અને મોટો મહોત્સવ રાખ્યો હતો અને જે દરમિયાન લગભગ 5-6 વર્ષથી આ કામ ચાલતું હતું મંદિર બનવાનું। એ મંદિર બની ગયું ત્યારે અમને એવું હતું કે કોઈ આયોજકો છે, આપણા ગામના આયોજકો કામ કરે છે, તે અમને એમ કે જ્યારે પણ એનો મહોત્સવ છે એ દિવસે આપણે જે ફાળો આલવાનો છે બધાને આપણે આપીશું। પછી અમે અમારા જે ગામના વડીલો અને અમારા જે ચૌહાણ પરિવારના દલિત સમાજના બધા જે અમારા લોકો હતા ભેગા થઈને કે આપણે એક ફાળો એકઠો કરો અને ગામ લોકોમાં જે બધા ફાળો આપે છે એ રીતે આપણે ફાળો આપવો છે। એટલે ફાળો અમે એ લોકોને ધ્યાને લીધું કે ભાઈ ફાળો અમારે આપવો છે, તો એ લોકોએ ના પાડી કે તમારો ફાળો લેવામાં આવશે નહીં। તો અમે કીધું કે અમારો ફાળો કેમ લેવામાં ના આવે? તો એ લોકોનું કહેવું છે કે ભાઈ આપણે વાડા કરેલા છે અને તમારો ફાળો અમે નહીં લઈએ, તમારે જમવા આવવું હોય તો આવી જાઓ। અમારા ગામમાં ત્રિદિવસીય દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી, જેમાં અમારા ગામના 150 ઘર મતલબ કે દલિત સમાજના લોકોને ઇગ્નોર કરવામાં, ખૂબ જ ગંભીર રીતે ઇગ્નોર કરવામાં આવ્યા છે। અમારા ગામના લોકોને બોલાવવામાં નથી આવ્યા કે એમનો ફાળો પણ લેવામાં નથી આવ્યો। એ લોકોનું એવું માનવું છે કે અમને ખાલી ભોજન કરવા માટે બોલાવીએ, અમને લોકોને મંદિરમાં તેઓ પ્રવેશ કરવા નથી દેતા। અમારા 150 ઘરના લોકોને એવું ઈચ્છવું છે કે ના, અમે પણ કંઈક ગામ લોકોને મદદ કરીએ। ગામમાં તો શંકર ભગવાન મંદિર હતું, તે અમે બધા દલિત સમાજ જવા મળ્યા એટલે રબારીએ એમ કીધું કે ભાઈ તમને હરિજનને મંદિરમાં પહેવા પર્વત થવા મળશે નહીં। કીધું આવું કેમ લાગે છે કે તમે હરિજન છો એટલે તમે સૂચજો કે તમારો ફાળો લેવા કે તમને અંદર આવશે નહીં। પછી અમે ઘણી મારે કોશિશ કરી પણ ના બને। મારા લગભગ 1000 ડીલ ભૂસે બેસી રહ્યા કે મારો ફાળો ના લીધો। પછી અમે ફરિયાદ કરી, સરકાર અમને આપે। જે અમારી ગામની અંદર દુધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 28, 29, 30 એપ્રિલના જે યોજવામાં આવ્યો, એની અંદર અમારા દલિત પરિવારનો ફાળો લીધો નથી લોકોએ। બીજું કે અમારી કુંવાસીઓને પણ તેડાવી નથી, જ્યારે આ બીજા આખા ગામની બીજા અનેક સમાજની કુંવાસીઓને તેડાવી છે અને એ લોકોએ દલિત માનીને અમારી સાથે અન્યાય કર્યો છે અને અમને ફાળો સ્વીકાર્યો નથી કે અમને ભોજન પ્રસાદમાં પણ લાભ મળ્યો નથી। જે અનુસંધાને અમે ભીલડી પોલીસ સ્ટેશને એમના વિરોધ ફરિયાદ નોંધાવી છે। આજની ટેકનોલોજી દિવસે ને દિવસે વધતી જાય છે, જ્યારે આ લોકો અસ્પૃશ્યતામાંથી બહાર આવી નથી રહ્યા, જે કારણે અમને આજે બહુ દુઃખ લાગી રહ્યું છે। આજે હું ગુજરાત સરકાર તેમજ ભારત સરકારને મારી એક જ માંગણી છે અને હું એ માંગણી કરું છું કે જે અમે દલિત સમાજ છીએ તે માણસમાં આવીએ છીએ કે નહીં તે મારે જાણવું છે। તેમજ અમારા દલિત સમાજને ભારતની અંદર કોઈ પણ ગામડાની અંદર કે કોઈ પણ સમાજની અંદર જવું હોય તો પહેલાં અમને જાતિ પૂછવામાં કે તમે કોણ છો, તો ત્યારે અમારે ખૂબ જ મુસીબત ઊભી થાય છે કે અમે કોણ છો તો અમારે શું કહેવું, એ મોટો પ્રશ્ન છે। જો આ વસ્તુ કોઈ પણ ગલીએ કોઈ પણ મોહલ્લે આ ઘર કરી ગઈ છે તો આ ભારત દેશમાં અમે અવતાર લઈ અને અમે દલિતોએ શું ગુનો કર્યો છે કે આ ભારત દેશનો ગુનો કર્યો છે કે ભગવાનનો ગુનો કર્યો છે, એ પણ અમારા સમજવામાં આવતું નથી। ભારત દેશને આઝાદ થયે વર્ષો વીતી ગયા છે, પરંતુ તેમ છતાં હજુ સુધી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભેદભાવની નીતિ જોવા મળી રહી છે। વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પાલડી ગામની અંદર કહી શકાય કે થોડા દિવસ અગાઉ એક કાર્યક્રમ હતો
પાલડી ગામમાં જે કહી શકાય કે જે મહાદેવનું મંદિર હતું અને મહાદેવના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા હતી. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ દલિત સમાજ છે, આ દલિત સમાજનો ફાળો લેવામાં નથી આવ્યો. દલિત સમાજે કહ્યું કે રૂઢિચુસ્ત જે નિયમો છે એ પ્રમાણે અમે રહીશું. તમે કહેશો તો અમે અમારો જમણવારો અલગ રાખશું. તમે કહેશો તો જે પ્રકારે કહેશો, ગામ લોકો જે પ્રકારે કહેશે, ગામના આગેવાનો જે પ્રકારે કહેશે એ પ્રકારે અમે વર્તન કરીશું. પરંતુ આ ગામના જે આગેવાનો છે, કહી શકાય કે જે તમામ જે આયોજન કરવા વાળા લોકો હતા તેમના દ્વારા આ દલિત સમાજની એક પણ વાત સ્વીકારવામાં ના આવી. તેમને પોતાની મનમાની ચલાવી અને આ દલિત સમાજનો ફાળો પણ ન લીધો કે મંદિરમાં પ્રવેશ પણ ન આપ્યો. ત્યારે આ તમામ લોકોએ અત્યારે તો ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમની માંગણી છે કે તેમને તાત્કાલિક ધોરણે ન્યાય મળે. જો ન્યાય ન મળે તો તેમણે સરકાર પાસે એક અરજી લખીને તેમને કહી શકાય કે તે વિનંતી પણ કરી છે કે જો અમને અહીં ન્યાય ન મળે તો એના કરતા અમારે ધર્મ પરિવર્તન કરી લેવું સારું. ત્યારે અત્યારે તેમને ભીલડી પોલીસ મથકે 20 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. તેમની માંગણી છે કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. ત્યારે આ અપમાનને લઈને દલિત સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને અવારનવાર આવી ઘટનાઓને લઈને દલિત સમાજના લોકો માંગ કરી રહ્યા છે કે તેમને ધર્મ પરિવર્તન કરવા માટે સરકાર દ્વારા પરમિશન આપવામાં આવે અથવા તો તેમને દલિસ્તાન કરીને અલગ રાજ્ય બનાવી આપવામાં આવે, જેથી બધા દલિતો ત્યાં શાંતિથી રહી શકે અને અવારનવાર આવા અપમાન સહન કરવાના વારા ન આવે. આઝાદીને 78 વર્ષ થયા, પરંતુ હજુ સુધી ક્યાંક ને ક્યાંક ભેદભાવની નીતિ જોવા મળી રહી છે. ત્યારે દલિત સમાજ સાથે વધુ એક ભેદભાવની નીતિ રાખીને અપમાન કર્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં ડીસા તાલુકામાં આવેલા પાલડી ગામમાં દલિત સમાજના 150 જેટલા પરિવાર વસે છે. ત્યાં આ પાલડી ગામમાં 28, 29 અને 30 એપ્રિલના ગામમાં દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠામાં સમગ્ર ગામના લોકો ભેગા મળીને ફાળો ઉઘરાવ્યો હતો, પરંતુ જે દલિત સમાજના 150 જેટલા પરિવાર વસે છે તેમનો એક પણ રૂપિયો આ પ્રાણ પ્રતિષ્ઠામાં આયોજકો અને ગ્રામજનો દ્વારા સ્વીકારવામાં આવ્યો ન હતો અને તેમણે આ પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવવામાં પણ ન આવ્યા હતા. ધાર્મિક પ્રસંગમાં અપમાન કરવામાં આવ્યું હતું. ત્યારે દલિત સમાજમાં નારાજગી જોવા મળી છે અને સાથે અપમાન કરતા એટલો રોષ પણ જોવા મળ્યો છે. ત્યારે ગ્રામજનો દ્વારા દલિત સમાજનું અપમાન કરતા દલિત સમાજના આગેવાનો દ્વારા ભીલડી પોલીસ મથકે 20 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની વાત તો એ છે કે આઝાદીને 78 વર્ષ થયા, પરંતુ હજુ સુધી ક્યાંક ને ક્યાંક ભારત દેશની અંદર ભેદભાવની નીતિ જોવા મળી રહી છે. ત્યારે પાલડી ગામમાં પણ ધાર્મિક પ્રસંગમાં દલિત સમાજના લોકોનો ફાળો લેવામાં આવ્યો નથી કે પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવવામાં નથી આવ્યા, જેથી પાલડી ગામના લોકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી અહીં વસવાટ કરે છે અને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ ગ્રામજનો દ્વારા તેમને દરેક જગ્યાએ દલિત સમાજના લોકો સાથે ભેદભાવની નીતિ રાખી અપમાનિત કરવામાં આવે છે. તેથી સરકાર દ્વારા તેમને દલિસ્તાન કરીને અલગ રાજ્યો બનાવી આપવામાં આવે, તેથી બધા દલિતો એક જ જગ્યાએ શાંતિથી રહી શકે અને તેને વારંવાર અપમાન સહન કરવાનો વારો ન આવે. ગામમાં જે શંકર ભગવાનનું નવું મંદિર બનાવ્યું છે, મંદિર બનાવીને 100 વાર થઈ ગયા છે.